બોલો સાહેબ. સીતારામ. સીતારામ. આવી ગઈ સ્કૂલેથી આવી અને સીધા પેલા બાને હરખા કર્યા છે. હજી માથું તો આમ કરે છે. માથું મારી દે હાથું. આ કાલે હાથમાં અહીંયા પડ્યા આમ જારીમાંથી આમ કાઢતા હતા 4 પગે જઈને અહીંયા લગાડ્યું. 5 મિનિટે રેઢા ન મુકાય. 5 મિનિટ તમે રેઢા મૂકો એટલે તમારો પરાક્રમ ચાલુ. અરે હું તો આવ્યો લોહી નીકળ્યા ક્યાંથી? હા આ બધા તો લોહી આ તો ધોરીલાજીમાં તો દેખાવાનો જ છે. મેં તો હાથ પગ ને પેલા જોયા, માથું જોયું. એટલું એનો મગજ કામ નથી કરતો કે બાકલું હોય ઓલું છે ને એમાં હાથ ન અડાડાય. એમ ઘંટા તાંગરીઓ ખેંચી 5 મિનિટે તમે રેઢા ના મૂકી શકો. આજે આપણા વિડિયાની અંદર જો આપણે કેટલું લોકો વિચારે જોયું તે કોઈ છે એને કીધું કે જસનાબેન ના ઘરની બાજુમાં કોઈ પણ આપણા યુટ્યુબર રહેતા હોય ને વ્યુઅર્સ તો પ્લીઝ મારા વતી કે જસનાબેન ને થોડું કામ કરવા લાગો કે બેન ની હમણાં હાલત બહુ ખરાબ છે. કેટલું વિચારે, બીજા કેટલું વિચારે એમ તું વિચાર કર. વિચાર કરે કે વાત કરે? વાત ના તારે ક્યાં વાત કરી? વાત તો હું કરું. તારે પેલો વિચાર જ કરવાનો છે. હાલો તો હું વિચાર કરે. એની મારા બીજું કેટલા આપણા જે યુટ્યુબ પરિવાર છે આપણા વિશે કાલે મુંબઈ થી ફોન આવ્યો હતો સંજયભાઈ નો વસઈ થી. સંજયભાઈએ કીધું કે જોશનાબેન ને યાદી આપજે. પછી રુદ્ર ની વાત કરાવી. ચોટીલાના હે, ચોટીલાની બાજુમાં કે આણંદ કે એવું નાનું એવું ગામડું છે ત્યાંના છે. એ કે અમે કે તમારી કે બધી મદદ કે અમે મદદ કરીએ. બરાબર, તમારે કંઈ પણ કામકાજ હોય તો મુંબઈ આવો તો ફોન કરજો. એ આપણે કંઈક નોકરી કરે કે રેલવેના ફાટકમાં વાણિયા હે સંજયભાઈ. આભાર ભાઈ તમારો, થેન્ક યુ. તમને પણ સીતારામ. અને આપણે આજે કીર્તિબેનનો હેપી બર્થડે છે. કીર્તિબેન હેપી બર્થડે. વિશ યુ મેની હેપી બર્થડે. એ કાલે સવારે મળશે. તુમ જીઓ હજારો સાલ. ખુશ રહ્યો. મારા મેસેજ આવ્યો હતો કે બેન ને પુગાડી દીજો. મેં હા પુગાડી દીધો. બીજું કામ આપણે પુગાડવા વાળા જ છે. કાગળ પુગાડી દીજો. મેં હા પુગાડી દી. હા તો હવે જમવાનું છે કે અમે ભાગીએ કે તમારે આમ વાતું જ કે અમે વાતું જ 5 મિનિટ એક જારો હમણાં વાને હરખા કરી દો. આ જોજો એ બિચારા તો વાતું જ કરવાની હોય ખાલી. બિચારા કઈ ને 20 વર્ષનો દીકરો. હા દીકરો ના દીકરાનો દીકરો 30 ને 31. ભગવાન કરીએ સબ કુછ છે. सब कुछ है पर कुछ नहीं है. ચાલો હવે તો શાક સુખી છે તમે. કઈ સુખી ના. ગુજરાતી માં એક કહેવત છે. હાલો શાક ને લેતા આવો. કહેવત સાંભળી લે બધાને સંભળાવવા દે. ના મારે નથી કે સંભળાવું. જાજી હુંયાણી એ વેતર બગડે. જાજા જઈના જીવ ના ખોસે. ભગવાન ને કહે છે ને વ્યાજ નો દેતો. એટલે ઓલા સદભાવના વાળા તો લઈ જાય તો સારું છે કે હું આને નરક ને સાફ કરું. નકર તો ઓલી ડોહી ની જેમ આપણે થાય. પબ્લિક કેસ કરે. હા બરોબર છે પબ્લિક નું. મા બાપના ભાગમાં ઈસેદાર ફટફટ કરતા થઈ જાય બધું જોઈએ. રુદ્ર આજ ટી-શર્ટ એ ઓહો. બોલો મામા તમે કંઈક બોલો નવીનમાં. મજામાં? મજા. હેપી બર્થડે બેન ને. હા બરાબર છે. આપણે કીર્તિબેન ને સીતારામ હેપી બર્થડે. તમે જીવો 500 વર્ષ તો બધા છે. 80-85 તો ઘણું બેન. વધારે આયુષ્ય અમે જોઈને દુઃખી થાય એના કરતા આયુષ્ય ટૂંકું હોય ને સારું બેન. 80-85 વાળા એટલે ઘણા મેં કીધું. અમે તો આપી આશીર્વાદ પછી લાગે આશીર્વાદ 80-85 વાળા તો ઘણા એમ હાલતા ચાલતા રહીએ એમ. હવે 100 વર્ષના થઈ ગયા હાલી ન શકતા શું કામનું. સાચી વાત છે. હાલતા ચાલતા વયા જજો. હાલતા ચાલતા વયા જાય. ભગવાન પાસે પ્રાર્થના કરીએ. બસ જમવાની તૈયારી થાય છે. સંજયભાઈ આપણે વસઈથી બોલો વાસદથી. સંજયભાઈને રામ મારા. પોરબંદર આવો ત્યારે મુલાકાત લેશું. હું રિક્ષા હલાવું. સવારે સૌરાષ્ટ્ર મેલ રોજ છોડાવું હોઉં. જેથી આવો તેથી મુલાકાત થશે. ડાયરેક્ટ ટ્રેનમાંથી જ ઉપાડી. હા ડાયરેક્ટ ટ્રેનમાંથી જ તમે કેવો અહીંયા લઈ જાય તમને. પછી બીજું ખાઈ લીધું કે બાકી? બસ જમવાની તૈયારી થાય છે. સવારે બધું બનાવીને ગયા હે. ગરમ કરવાનું આપણે બનાવે શાક ગરમ કરવાનું હે ખાલી. એવું છે કે આજે આપણે જવાનું હતું ને
હા એટલે બધું ક્યાં ઈ બધુંય કામ થઈ જાય ને તઈ કહેવાય. એવું હોય હા હજી બૂટ મોજા કાઢ્યા. હા બુટે લીધા લાગે લાગે આવતા મામો લઈ આવ્યો ને. સારું સારું લાગે ભાઈ સસ્તાઈમાં બનાવી ગયા તમે એક દાગીના લેત બનતા બીજા સસ્તાઈમાં બને મારે તો 5 તોલાનું તેલ કેદી આવે હવે હું કીધું. તો વયો જાય પછી આવે તો ભલે મારા ફોટા ઉપર તો લગાડજો મારે એમ કહેવા થાય કે ભાઈ હું જીવતો હતો ત્યારે તો ન પહેરવાનો તો મહિના પછી તો પહેરાવજો મારી હાથમાં શાંતિ વડે મેં 5 તોલાનું ચેન પહેર્યો તો ભાઈ 5 તોલાનું સંજય દત્તની જેમ પછી 50 તોલા ન કરવું ને આપણે એટલે મારે હાથમાં શાંતિ થાય ને ફોટો મારો જોઈને કાંઈ એમાં ચેન પહેરાવેલો છે ચેન પહેરાવ્યો નહીં નકર ફોટામાં દોરીને ચેન પહેરાવી પેન્ટરને કહેજો છેલ્લી વાર કે એને પેન્ડલ વાળો એક ચેન બનાવી દે ફોટામાં પાકું લ્યો બીજું કઈ ઈ બાપ દીકરો તો ઈ કહે કે તમારે માથે હવે ડોહીમાન તમે એટલું કરો છો અમારે તમારા ઘરનું નથી ખાવું દી તો એનું ખાવાનું તૈયાર લઈ આવ્યા. સાચી વાત ને મામા વાત છે દાળ ભાત લઈ આવ્યા, પછી- શાક લઈ આવ્યા, પછી મામી ખાઈને પાછી પાછી કે સંભળાવે. સંભળાવે તો પછી કામ કરવું સંભળાવતા તો નથી જો કે એ ભાઈ તો જો બહારથી લેવું હોય તમારે અમારે ઘરે જ ન આવું ભાઈ હા હે ક્યાં ટિફિન તો ટિફિન ગયા આર્યું. લે આ ટિફિન લઈને આવ્યા જો આર્યા આ રૂપારીના બે. હે હા કેવા બોલવાના ઓલું રાખ્યું હળી મળીને ખાઈએ મેં કીધું હા હે બોલવાનું આજે મૂકું વાર તો રાખ્યું મંગળવાર છે તી? તો તારી અહીંયા સા- ચોકલેટ નથી આપી હવે તમે દીદી તમારી બેન ચોકલેટ લંડન થી લઈ આવ્યા હજી તો ખાઈને પછી અટાણે થોડું દેવાય બધું તો એ ખાતો નથી પૂરો હવે કેમ એને ખવડાવવું મારે ખાધા પહેલા નહીં દેવાની નકર પછી ઓલું ઓહફ થઈ જાય અહક થઈ જાય હા ખાઈને દો ને તો પછી એને ઓલું પેટમાં ફિટ થઈ જાય હેઠી. હાથ તો બેસી જાય ખાવા હાલો તો ની ચોકલેટ મળે હો ભાઈ ચોકલેટ નથી. કવડી કવડી છે મામા હાથ હાથ જેવડી ચોકલેટ છે ને હા તો ભાઈ એવડી એવડી મોટી મોટી આવી. ઓય બાપા એક ખાય ભરાઈ જાય ઓવડી ચોકલેટ હા તો ઈ ખાય તો નકર ન દેતા હો. બસ હાલો બેસી જાઓ હાલો ઓલે લો બે શું કે ઓલે લો બે વરર બે તો એને આ નજીક થાય ને વાંધો ન આવે ને. તમારે લુગડાને ચેન્જ નથી કરવા કે આને બરાબર છે આ ભલે ને પહેરાવે જમીન પાસ મારા બીજા વિડીયો હું બીજા ચેન્જ કરું. ભાઈ ભાઈ હોશિયાર તો હો તમે હે સમજદાર તો હે કે નહીં મામા રુદ્ર તાર પાઉં ભાજી ખાવી મસ્ત પોચા પોચા પાઉં ને ભાજી હે હાલ મસ્ત છે હો. તો ભારી આજે ગરમ કરી એમ તમને દેખાતી ને ટોપલી હા આ ગરમ લાગે છે ગરમ કરી ના જાય એ તો ખાલી ગેસ ચાલુ કર્યું હા હેઠે તાર્યું કર્યું. ગરમ છે હમ. આમ ગરમ અહીં કયું ની રાખીને હારું છે. હાલ ભાઈ ઓય રુદ્રકુમાર આ ખીચડી છે કીધે બધું બનાવીને ગઈ ત્યાં જો પાવભાજી છે મોડું થાય તો પછી શું કરવું હું તારે હું ખાવું એમ કે મને ખાવાનું તારે હું ખાવું પેલા તમે ને બાને પેલા દઈ દો તમે બે મોટા છે ને ઘરમાં પરિવારમાં તમે બે સૌથી મોટા દાળ ભાત કારેલાનું શાક ભાઈ એકમાં કારેલાનું શાક છે એકમાં દાળ છે ને એકમાં ભાત છે દાળ ભાત ખાલી દાળ ખાવી એટલે એમાં ને એમાં હાલશે કે ઓલા સગારામાં આપે તગારામાં બસ હાલ. એમ ભાત નથી નાખવા કે રોટલી દાળ ખાવી રોટલી ને દાળ. હે તો લઈ લે કરી દે ચાલુ હવે હવે ખાવાનું હમ? તું છે ને હું તો આ વાટકામાં એને ઓલા કારેલાનું શાક નાખી દીધું હું બાને ખીચડી અને દહીં આપી દઉં હાલો મિત્રો તો હવે અમે જમી લઈએ બહાર તો ખીચડી ને દહીં અત્યારે કઈ રસ ગરમા ગરમ ખીચડી છે સવારે સમજે તું વાળા આ કારેલાનું સ્પેશિયલ શાક
મમ્મી તમે બનાવી લઈ હું નથી મેં નથી બનાવ્યું નહીં ટાઈમ જ ન હોય કઈ કાલે ના બનાવો તમે કે ન આવડે બનાવો ના ફોરમાં શેફનો ટાઈમ જ ન હોય આવડતું નહીં તમને બનાવતા બનાવતા ક્યાં કઈ આવડે તન મામા તો બનાવું હું એમ કે મને દે ચલ. મને દે એમ કેસ એટલે થોડા દહીં ભૂખતી ખાટું નહીં હોય હો, મોરું ઈ તીખું હે મોરું આપું બા આપું શાંતિ રાખો. તમે શું લીધું ઠીક ભાત નાખ્યા. હાલો તો હવે અમે જમી લઈએ હાલો મિત્રો આવજો સીતારામ. અમે ભોજન સમારંભ કરી લઈએ. વાગી ગયો છે 1:30 અને લાગી જોરદાર ભૂખ. બધા કોમેન્ટ મારે એના બધાને થેન્ક યુ હારું આજે મને ઘણો બધો સપોર્ટ કર્યો મારા આરજે ઓડી ચેનલ ની અંદર. તમે સપોર્ટ કરો, જ્યોત્સનાબેન એજ્યુકેશન માં આટલો બધો સપોર્ટ કરો છો, મારા વિશે વિચારો છો. આટલું મારા ખુદના કોઈ વિચારતા નથી જેટલું તમે વિચારો છો. બેનની ઘરે જાઓ, થોડું કામ કરવા લાગો, હેલ્પ કરવા લાગો. બાની બહુ તબિયત લથડેલી છે. હા તો આગળ આમ ઠામ કરી નાખ મારા ઘરના કોઈ એટલે કોઈ વિચારતા નથી. બેન થાકી ગયા છે આગળ ઠામ કરી નાખીએ કામ ચાલો મિત્રો આવજો. કામ કરવું ને બરોબર ને આ અંદર સવારે 8 વાગે 11 વાગે લગી કરો. તમે ઓળખતા જજો હું વિસરતો જાય હાથી કઈ નહીં એમાં પોઈન્ટ ન ઓળખતા જાવ ને વિસરતા જાવ તો આ જાય છે ખાય તો સારું એને જરા ખોપ ભરે તો. ચાલુ કર્યું. સીતારામ. પેટ પૂજા થઈ ગઈ ને હવે મોબાઈલ માં કઈ દેખાતું નથી. દાળ ભાત ખવાઈ ગયા વધારે. બા જમીન હુઈ ગયા, નીંદર નથી કરતા પણ એમને માડા પડ્યા છે. એટલે હું જરીક વાર બેહી ગઈ શાંતિથી. ઠામ ઉટકી નાખ બોલતા નથી નહીં તો એનો અવાજ આવે ને. બાની તબિયત બહુ લથડેલી છે. હવે તમારી બધાની હારી કમેન્ટ જોઈને મને મારું હૃદય ભાવુક થઈ ગયું છે. મને એમ થાય કે બધા મારા વ્યુઅર્સ બાજુમાં રહેતા હોત તો મારે આટલી ચિંતા ન હોત. ખાલી હવાર ધ્યાન રાખે તો સારું. બપોર લગી ધ્યાન રાખો તો સારું. એમ ચાવી તમને દેતા જાય. ઘણાય કીએ હો. મામાને આ ફરિયાદ જોવાનો પડે કે ના ફર્યા તો હું જોઈને જાતા એવું કઈ ન ભાઈ. કામ તો કરે. આજ નથી કર્યું હો. આજે ફરિયાને જ એમને પડ્યા છે. આજે કઈ કામ નથી કર્યું. આજ નથી કર્યું. જગ્યા કે ના એનું કારણ આજ મને કેટલા 9 વાગે તો ફોન આવી ગયો હતો. એટલે લાયા ને 2 વસ્તી ભરવાની હતી. લાલો? ચારકી વાળો. રુદ્ર એ લંડન ની ચોકલેટો ખાઈ લીધી. બે ખાધી, એક ખાધી, એક જ ખાધી હતી. બે એક જ આપી હતી. ભાવીજી હે એક એનો બાપ ને આપી. ભાવીજી મારા હાટુ તો એક રાખી કે નહીં? ભાવીજી રુદ્ર આ બે રાખી. કેવી હતી તો શિલ્પાબેન ને અને ઓલી મીરાબેન ને કે તમે આવો એટલે ચોકલેટો ઢગલે લેતા આવજો. એ તો કહેતી હતી મીરાબેન ને આ છે ને લંડન ની ચોકલેટ છે. મારા માટે ખાલી 5 ચોકલેટ ટોટલ આવી હતી. 5 લંડન થી મારા નણંદ 5 કે 7 લઈ આવ્યા હતા. એમાંથી આ 2 ચોકલેટ વહી હતી. એક 10-12 માં આ ખાઈ ગયો. આ તો જોજો હજી ચટુ મારે આ બધાય ચોકલેટ ના એક ચોકલેટ આ મારા હાટુ વહી દી. એ હવે હું કોઈને નહીં દઉં. એ હું ખાઈ જાય. જો અહીંયા નીવડું થાય ને આ કઈ આમાં ગળઢામ કઈ ઘટતું નથી. અરે બધી ચોકલેટ ખાઈ ઈ જ. લખણ લઈ આવ્યો તો પૂછ કેટલી કેડબરી હોય. અવડી કેડબરી હો. અવડી. હા લખણ લઈ આવ્યો 7 ખોખા. કેટલી ચોકલેટ લઈ આવ્યો. તમને કા આખું ખોખું નતું આપ્યું? હા મામો ખાતો ના ખાઈ નહીં. બીજું કોઈ જોયું ને આ રુદ્રને આપી દે ચોકલેટ તો જો ક્યાં શિલ્પાબેન ને ક્યાં ચોકલેટ લેતા આવજો. આવી ચોકલેટ લેતા આવજો. મોઢામાં પાણી પડી જાય પેલા. આવી ચોકલેટ લેતા આવજો. કેને કે મીરાબેન ને બેન હા કે ગો 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 ગો. ગો. મીરાબેન, શિલ્પાબેન લંડન થી આવો ઇન્ડિયા તે મારા રુદ્ર માટે છે ને ચોકલેટ નો ભૂખો છે. ચોકલેટ હાટું તો આજે 12 વાગ્યામાં ઉપર આવી ગયો તમારે કોની હાઈડમાં આવીને ભેગો સીધો શ્વેતા હામું જોયું. શ્વેતા પાસે ચોકલેટ હોય. હા થોડીક મારા હાટું મોકલજો.
આ એનાથી ઝીણકો ગગો છે મારે લાખીમાં ઝીણકો બાબો છે આ છેલ્લો નંબર મારો હા. મને ચોકલેટ ભાવે હું ન્યા આવી હું કેતો હતો સીધો આવીને મેં મારું ધ્યાન ય નહોતું, હું તો કામ પેપર ગોઠવતી હતી મને યાદ હતું કે હું તો ભટકતી પછી ભટકતો હતો બોડી કટર નહોતો ને હું તો સીધી ભાગ્યો ઓલો બોડીગાર્ડ નહોતો ન્યા પછી અંદર વી ગઈ હતી હું તો ભાગ્યો આવીને સીધો અમારા ઓલા સ્ટાફ રૂમ માં આવી ગયો, આવીને બેસી ગયો પાસે મારા ખોરામાં. હા પછી ઓલો શ્વેતા કાલ ચોકલેટ આપું હા મને દાહે નહોતી પછી એને તો ઓલી બીજી શ્વેતા જ છે, હા બીજી પતા બીજી શ્વેતા એ કોઈ કે શ્વેતા મેડમ કહેવાય, બેન કહેવાય મારાથી નાની છે તો હું તો તુકારે કહું. બીજી બેને આપ્યો, પછી બીજી બેને એક ઓલી એવડી ગોળી આપી એને ને મને બેને. થેન્ક યુ કહી દો થેન્ક યુ અમારો વિડીયો જોવો તો કોમેન્ટ કરજો એ તો કાયમ બે ફેરે જોવે વિડીયો. હે હા ઓલી શ્વેતા તો પરમાર શ્વેતા છે ને હા એ તો બધાને એના હગાવાલાઓને મોકલે, પછી એની મમ્મીને કહે જોજો જ્યોત્સનાબેન જોઈ કે જો આ વિડીયા કેવા બનાવે જ્યોત્સનાબેન જોજે મમ્મી કે તાર બેનપણીઓને મોકલશે. હે પછી હું રુદ્રને મજા આવે ત્યાંથી હળિયું કાઢતો હોય એમાં. શૂટ થતો હોય તો આવી જાય ને હા. જડી જાય ને હં. સીધે સીધો ત્યાં જ ગરી જાય સ્ટાફ રૂમ. હે એને ખબર છે મારી ખુરશી પહેલે જ છે, હા પેલી ખુરશી જો બેહું બેહું. પછી પેલો નંબર હોય તો પેલી ખુરચે જ બે છેલ્લે કે પેલો તો પહેલે છેલ્લો ક્યાં બેહું રુદ્ર હું? પેલી ખુરશી આવી હું ચાલી પેલી મેં પૂછ. હે પછી ના મામીને ખીચકાતા હે ને બધા મેડમ મને ખીજાય કોઈ હે? કેલો ગોંગો મારી ગયો કેતો તો હું કેતો તો હે કે મામીને કે બધા ખીચકાતા હોય ને પછી હું ભાગી આવું એમ કે. હે ખીજાતા હતા મને ન્યા? કોઈ ખીજાય મને? જો રુદ્ર ને લાઈટ કો રાખે બસ. હમ. હા આવે એટલે બોલાવે. હે બધાય અમે હા બધા અહીં એને રુદ્ર ને બોલાવે, ગાલ ખેંચે, પછી જન્મ દિવસ હોય તો કેડબરી અમને ખવડાવજે, હમ. પછી તારા કેક અમાર માટે લઈ આવજે. રુદ્ર ના પાડે, હું કહું, ના ના હું ખવડાવીશ, રુદ્ર જન્મ દિવસ છે. તો હાલો મિત્રો આવજો, ઠામનો હજી ખાટલો પડ્યો છે, આપણી વાતો ફૂટશે નહીં. અને લખન ને એનું જવાની ઉતામેર છે, મોડું થાય, વિડીયો બનાવવા માટે જ આવે છે બાપ દીકરો. હા માટે આવજો બધા, અને આવા જ અમારા વિડીયો પસંદ કરી રાખજો, ખૂબ સપોર્ટ કરો છો અને મારા વિશે ખૂબ વિચારો છો. જો આજે એક મારે કહેવાનું તને ભૂલી ગયું, તને મેં નહોતું કીધું. એક બેન છે, એક બેન મારે તમારી હારે વાત કરવી. હું કહું સોરી, હું મારા નંબર ન આપી શકું, ઓલરેડી લખણના નંબર આપેલા જ છે, અને 5 થી 5:30 અડધી જ કલાક મારી પાસે ટાઈમ હોય, એ સમય દરમિયાન તમે વાત કરી શકશો. મારે ઘણું બધું પ્રોબ્લેમ મને છે. આજ ફોન આવ્યો તો સવારે હમ હોય છે આપણે આણંદથી એક બેનનો કે મારે એક જ્યોત્સનાબેન આગળ વાત કરવી. હું તો અટાણે તો સ્કૂલે હોય, હું એક ગદના વર્ષમાં કરજો તો હું જો વાત કરે થશે. હા તો 5:30 થી 5 ની 5 થી 5:30 ની અંદર. અને એવું ઇમરજન્સી હોય કે તમારે કઈ આમ વધારે એવું એમ મારું ભરાઈ જતો હોય. તો હું 1 વાગે આવી જાઉં ઘરે, ત્યારે વાત કરી શકશું. હા. એટલે આવો જ સપોર્ટ કરતા રહેજો. સાંજે 8 વાગ્યા 12 વાગ્યા લગી છૂટ 12 થાય છે, 12 વાગે તમે જાગો, હું 10:30 થાય ગોટાઈ જાઉં છું. ઈ ટીવી જોતા રાખે, મોબાઈલ જોતા રાખે. હાલો આવજો બધા, સીતારામ, આવજો.